ફ્રેન્ડ્સ, મેં આજે વેજીટેબલ બિરયાની બનાવી છે. એની ડિટેલ રેસીપી ચાલો તમારી સાથે પણ શેર કરું. ગેસ ઉપર એક કઢાઈ રાખી દીધી છે. હવે આપણે આમાં પાણી ઉમેરીશું. સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરીશું. ભાત બોઇલ કરતી વખતે એકબીજા સાથે ચીપકે નહીં એની માટે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. પાણી ઉકળવા લાગ્યું છે. હવે આપણે 15 થી 20 મિનિટ પહેલાં બાસમતી રાઈસને પલાળીને રાખેલા છે. હવે એને આ પાણીમાં ઉમેરી દઈએ. 70 થી 80% કૂક થઈ જાય ત્યાર સુધી આપણે આ ભાતને બાફવાના છે. જ્યાર સુધી આપણા ભાત કૂક થાય છે ત્યાર સુધી આપણે શાકભાજીને મેરિનેટ કરવાની છે. તો એની માટે 1 વાટકી દહીં લઈ લીધું છે. એમાં આપણે મસાલા ઉમેરીશું. તો 1 ચમચી મેં અહીંયા લાલ મરચું પાવડર લીધું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી હળદર લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલો આપણે બિરયાની મસાલો ઉમેરીશું. હવે આ બધું સરસ મિક્સ કરી લઈએ. સરસ રીતે બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું. મસાલાને સરસ મિક્સ કરી લીધેલો છે. હવે આપણે એમાં શાકભાજી ઉમેરીશું. મેં અહીંયા 1 વાટકી બીન્સ લીધેલા છે, 1 વાટકી વટાણા લીધેલા છે, 1 વાટકી ગાજર ઉમેરીશું, 1 વાટકી એટલે કે 1 નંગ બટેટાને મીડિયમ સાઇઝના પીસમાં કટ કરીને ઉમેર્યું છે. હવે આ બધી શાકને મિક્સ કરી 10 મિનિટ માટે રેસ્ટ આપીએ. સબ્જીને દહીં અને મસાલા સાથે મેરિનેટ કરવા માટે 10 મિનિટ રાખવાની છે. આનાથી તમે વેજીટેબલ જે બિરયાની બનાવો છો એનો ટેસ્ટ એકદમ જોરદાર હોટલ સ્ટાઇલ જ આવશે. આપણા ચોખા સરસ બફાઈ ગયા છે. આ રીતે કાણાવાળા વાસણમાં ફેલાવી લઈએ જેથી એકદમ છૂટો છૂટો દાણો થઈ જાય, બધું જ પાણી નીતરી જાય અને આપણા ચોખા એકદમ સરસ રીતે છૂટા છૂટા થઈ જાય. ગેસ ઉપર હાંડી રાખી દીધેલી છે. હવે આપણે એમાં તેલ ઉમેરીશું. તેલનું પ્રમાણે થોડું વધારે રાખીશું. આપણે આમાં ડુંગળી અને પનીરને ફ્રાય કરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે 1 મોટી સાઈઝની ડુંગળી મેં આ રીતે ઊભી સ્લાઇસમાં કટ કરીને રાખેલી છે. એને તેલમાં ઉમેરી દઈએ. આ રીતે હલાવતા જઈશું એટલે સ્લાઇસો બધી અલગ અલગ થઈ જશે અને આપણે આને એકદમ બ્રાઉન કલરની થાય ત્યાર સુધી ફ્રાય કરવાની છે. કોઈ પણ વસ્તુ બનાવતા હોય ત્યારે કઈ વસ્તુને કઈ રીતે અને કેટલા પ્રમાણમાં બનાવવાની છે એ વસ્તુનું ચોક્કસ માપ રાખવું ખૂબ જ જરૂરી છે. આ રીતે પતલી સ્લાઇસ કરેલી તો બધા જ સ્લાઇસો અલગ અલગ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર જ કૂક કરવાની છે. ડુંગળી આપણી સરસ ફ્રાય થઈ ગઈ છે. હવે એને અલગ વાટકીમાં નીકાળી લઈએ. હવે આપણે એ જ તેલમાં પનીરને ફ્રાય કરી લઈશું. મેં અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લીધું છે, એને મીડિયમ પીસ કરી લીધેલા છે. હવે એની ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને ફ્રાય કરી લઈશું. પનીરના પીસને પણ આપણે નોર્મલ ફ્રાય કરી લીધેલા છે. હવે એને એક અલગ બાઉલમાં નીકાળી લઈએ. હવે એ જ તેલમાં આપણે મેરિનેટ કરેલી શાકભાજીને ઉમેરી દઈશું. આપણે આ તેલમાં પહેલાં ડુંગળી અને ટામેટા પનીરને ફ્રાય કરી લીધું છે. હવે એ જ તેલમાં આપણે મેરિનેટ કરેલી શાકભાજીને ઉમેરી દઈએ. દહીં છે એટલે પાણી છોડશે એટલે આપણે એને સતત હલાવતા રહીશું જ્યાં સુધી
શાકભાજી તેલ સાથે સરસ મિક્સ ના થઈ જાય અને એમાં રહેલું પાણી ઉકળવા ના લાગે. 1 ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ છે એને પણ આની સાથે જ મિક્સ કરી લઈશું જેથી એમાં રહેલી કચાશ દૂર થઈ જાય. ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ કરીશું. થોડું એવું પાણી ઉમેરી આ શાકભાજીને કૂક થવા દઈએ. શાકભાજી આપણી 70 થી 80% જેટલી કૂક થઈ ગઈ છે. હવે આપણે આ જે ભાત બાફીને રાખેલા છે એ અંદર ઉમેરી દઈશું. ઉપરથી આપણે આ રીતે પનીરના પીસ ઉમેરી દઈશું. તમે આની જગ્યાએ વઘારમાં પણ ઉમેરી શકો છો. હવે ઉપરથી ફ્રાય કરીને રાખેલી ડુંગળી ઉમેરી દઈશું. રીતે સરસ રીતે ફેલાવી દઈશું. હવે ધોઈને રાખેલા લીલા ધાણા પણ ઉમેરી દઈશું. ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી 10 મિનિટ સુધી આને કૂક થવા દઈએ. જે લોકો એવું કહેતા હોય કે વેજીટેબલ બિરયાની નામની કોઈ વસ્તુ હોતી જ નથી, તો આ રેસીપી ખાસ એમની માટે છે. ચાલો હવે આપણી બિરયાની બનીને તૈયાર થઈ ગઈ છે, તો એને સર્વિંગ બાઉલમાં નીકાળી લઈએ. ફ્રેન્ડ્સ, આ વેજીટેબલ બિરયાનીની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.